બોટાદમાં એમએલએ ઉમેશ મકવાણાએ હવે નવા સંગઠનની રચના કરી છે। રાષ્ટ્રીય ઓબીસી એસટી અને એસસી એકતા મંચની રચના કરી છે। ઉમેશ મકવાણાએ નવા સંગઠનની સ્થાપના કરી છે। નવા સંગઠનને ઉમેશ મકવાણાએ સામાજિક સંગઠન ગણાવ્યું છે। તેમણે કહ્યું કે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારનું ધ્યાન દોરીશું। સરકાર અમારા મુદ્દા ધ્યાને નહીં લે તો અમે આંદોલન કરીશું। ઉમેશ મકવાણાએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા। જો કે હવે તેમણે અલગથી એક સંગઠન બનાવ્યું છે, જેમાં રાષ્ટ્રીય ઓબીસી એસટી એસસી એકતા મંચની તેમણે રચના કરી। તેમણે કહ્યું કે આ સામાજિક સંગઠન છે, સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું અને જો સરકાર અમારા મુદ્દા ધ્યાનમાં નહીં લે તો આંદોલન પણ કરીશું। ઉમેશ મકવાણાએ હમણાં જ આમ આદમી પાર્ટી તરફથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે જો કે તેમણે પોતાનું ધારાસભ્ય પદ તો નથી મૂક્યું, એની સાથે સાથે એક નવું સંગઠન તેમણે હવે તેની રચના કરી છે। તેમણે કહ્યું કે ઓબીસી એસસી એસટી આ તમામ સમુદાયના જે પ્રશ્નો છે, એમની સમસ્યા એમના મુદ્દાઓને અમે અમારા સંગઠન થકી વાચા આપીશું। આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છીએ। આજે અમારું સામાજિક સંગઠન છે, આ કોઈ રાજકીય સંગઠન નથી। દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છીએ। આજે અમે 11 જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છીએ। આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દાઓ ઉપર કામ કરવા જઈ રહ્યું છે। એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે। અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે। દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે। સરકારના ધ્યાનમાં આમાં ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે, ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંધા માર્ગે પણ અમે વળશું।